ચાલો વિદ્યાર્થી મિત્રો, નવો પ્રશ્ન પ્રકાશીય ઉપકરણમાં સાદું માઇક્રોસ્કોપ, જે મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આ ચેપ્ટરનો ગણી શકાય. આ એક અને આની પછીનો પ્રશ્ન સંયુક્ત માઇક્રોસ્કોપ જ્યારે આવશે ત્યારે એ પણ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે. એટલે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ખૂબ જ ધ્યાનપૂર્વક તમે સમજજો, જેથી કરીને આની પછીનો પ્રશ્ન જે સંયુક્ત માઇક્રોસ્કોપનો આવે છે એ સંયુક્ત માઇક્રોસ્કોપના પ્રશ્નમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. તો સૌથી પહેલા આપણે સાદું માઇક્રોસ્કોપ જે છે એ આપણે જોઈએ. પ્રકાશીય ઉપકરણનો એક ભાગ એટલે કે માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ નામ ઉપરથી જ તમને ખ્યાલ છે, માઇક્રોસ્કોપ નામ આપ્યું છે માઇક્રોસ્કોપ. તો એનો મતલબ એવો થાય કે ખૂબ જ નાની વસ્તુઓને જો તમારે જોવી હોય, નાની વસ્તુ ને તમારે મોટી કરીને જોવી હોય તો એના માટે માઇક્રોસ્કોપ નામનું સાધન જે છે એનો ઉપયોગ થાય છે. એમાં પણ સાદું માઇક્રોસ્કોપ છે. એટલે સાદું માઇક્રોસ્કોપ એ એક ખૂબ જ અથવા તો નાની તરંગ લંબાઈ, નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ, જેને અભિસારી લેન્સ જ છે. સાદું માઇક્રોસ્કોપ એટલે કઈ નથી, એક સામાન્ય રીતે એક બહિર્ગોળ લેન્સ જે જોયો હશે આપણે, આવો એક બહિર્ગોળ લેન્સ, સામાન્ય બહિર્ગોળ લેન્સ, એ આપણું સાદું માઇક્રોસ્કોપ છે. બિલોરી કાચ તમે જોયો હશે, એ બિલોરી કાચથી કોઈ પણ વસ્તુને તમે જોવો છો એ તમારું સાદું માઇક્રોસ્કોપ છે. બિલોરી કાચનો તમે ઉપયોગ શું કરો છો? કોઈ પણ વસ્તુ ઝીણી હોય, ખૂબ જ નાની એવી વસ્તુ હોય ને તમારે મોટી કરવી જોવી હોય તો એના માટે તમે બિલોરી કાચનો ઉપયોગ કરો છો. એટલે સાદું માઇક્રોસ્કોપ એટલે કઈ નહીં, નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ અથવા તો અભિસારી લેન્સ. હવે ગોઠવણી એવી પ્રકારની હોય છે, માઇક્રોસ્કોપ જે છે એની ગોઠવણ, સાદું માઇક્રોસ્કોપ છે એની ગોઠવણ કંઈક એવી પ્રકારની હોય છે, ગોઠવણ કે તમને ચત્તુ, આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ અનુકૂળતા પ્રમાણે જોઈ શકો. અનુકૂળતા પ્રમાણે જોઈ શકો. અનુકૂળતા પ્રમાણે એટલે એવો શબ્દ તમારે એવો મિનિંગ સમજવાનો છે કે આંખને કોઈ પણ પ્રકારના સ્ટ્રેસ વગર, તમે જો અમુક વસ્તુ તમે જોવો છો તો એને આંખને તમારે સ્ટ્રેસ આપવું પડે, એને ખેંચવી પડે, ત્યારે તમે જોઈ શકો એ વસ્તુને ક્લિયર. અને ઘણીવાર એવું હોય કે તમારે આંખને એવો સ્ટ્રેસ આપવાની જરૂર નથી, નોર્મલ બી તમે જોઈ શકો. એટલે અહીંયા વાત એ લોકો એવી કરે છે કે નોર્મલ આંખે બરાબર તમે એ વ્યક્તિ એ વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકો એવી રીતની એવી ગોઠવણ કરેલી હોય છે, જેથી આપણને ચત્તુ, આભાસી અને વિવર્ધિત પ્રતિબિંબ મળે. ઓકે, થોડાક આગળ જઈએ તો સાદું માઇક્રોસ્કોપ જે છે એની મોટવણી માટેનું સૂત્ર છે. તો માઇક્રોસ્કોપની મોટવણી પેલા સૂત્ર લખી નાખીએ, પછી હું સમજાવું. ઇઝ ઇક્વલ ટુ અંતિમ પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ છેદમાં ડી અંતરે વસ્તુ દ્વારા રચાતો કોણ. અહીંયા ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી આપણે જે મોટવણીનું સૂત્ર લખતા હતા એમાં કંઈક પ્રતિબિંબ ઊંચાઈ ના છેદમાં વસ્તુ ઊંચાઈ એવું આપણે મોટવણીનું સૂત્ર લખતા હતા. પણ જ્યારે આપણે માઇક્રોસ્કોપની અંદર જશું એટલે માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર જે છે એ ફરી જશે. ખરેખર એને કોણીય મોટવણી એવું નામ આપે છે.
અંતિમ પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ ના છેદમાં ડી અંતરે વસ્તુ દ્વારા રચાતો કોણ. માઇક્રોસ્કોપની જે મોટવણી છે એને નામ આપીએ આપણે એમ, અંતિમ પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ એને નામ આપીએ બીટા, અને ડી અંતરે પડેલી વસ્તુ દ્વારા રચાતો કોણ એને નામ આપીએ આપણે આલ્ફા. તમારે જે નામ આપવું એ આપી શકાય. બુકમાં થીટા નોડ અને થીટા આઈ એ રીતના પણ કરીને આપેલું છે. જેમ તમને અનુકૂળતા લાગે એ પ્રમાણે કરી શકાય, જેનાથી ઓરિજિનલ સૂત્ર જે છે એ ખોટું થઈ જતું નથી. હવે આપણે આ વસ્તુ સમજવાની છે. હજી તો આપણે શરૂઆત કરીએ છીએ. બીટા અને આલ્ફા, એમાં આ વસ્તુ જે છે એ પહેલા સમજીએ આલ્ફા, પછી આપણે બીટા સમજશું. બીટા સમજવું એટલે અઘરી નથી. પહેલા આપણે સમજીએ આલ્ફા. આલ્ફા એટલે શું છે? તો આલ્ફા એટલે એવું કીધું છે કે ડી અંતરે વસ્તુ દ્વારા રચાતો કોણ. ડી અંતરે વસ્તુ દ્વારા રચાતો કોણ, આલ્ફા એટલે. અહીંયા ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે જ્યારે આપણે આલ્ફાની ચર્ચા કરતા હશું, કોની ચર્ચા કરતા હશું? આલ્ફાની. તો આલ્ફાની જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે માત્ર આંખ દ્વારા એવું આપણે લખીશું, પણ જ્યારે આપણે બીટાની ચર્ચા કરતા હશું, બીટાની ચર્ચા, ત્યારે માઇક્રોસ્કોપ દ્વારા એવું પણ બોલી શકાય કે જ્યારે આલ્ફા આવશે ત્યારે માઇક્રોસ્કોપની ગેરહાજરી, અને જ્યારે બીટા આવશે ત્યારે માઇક્રોસ્કોપની હાજરી. હવે આપણે ચર્ચા કરવાની છે આલ્ફાની. આલ્ફા એટલે કે ડી અંતરે વસ્તુ દ્વારા રચાતો કોણ. પહેલા હું નામ આપી દઉં. તમે જે ડી જોવો છો એ ડી નું નામ છે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. એનું નામ છે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. આ વસ્તુ શું છે? તો તમે જો, માની લો કે તમારી પાસે સાદું માઇક્રોસ્કોપ નથી, બિલોરી કાચ નથી, પણ મારે કોઈ એક વસ્તુ જે છે, માની લો કે આ કોઈ એક ચોપડી આપણી પાસે છે, એમાં કંઈક લખેલું છે. હવે દૂર છે તો અક્ષર જે છે એ મને નાના બતાશે, પણ જેમ જેમ એ બુકને હું નજીક નજીક લાવું છું એને કારણે થાય છે એવું કે અક્ષર જે છે એ મોટા મોટા થતા જશે. ખરેખર શું અક્ષર મોટા થાય છે? નહીં. અક્ષર તો જે છે એ જ રહે છે, અક્ષરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી, પણ એ વસ્તુ ધીમે ધીમે તમારી નજીક આવે છે એટલે વસ્તુ જે છે એની સાઈઝ તમને વધતી હોય એવું લાગે છે. તો માની લો કે આ પેન ઉપર કંઈક વસ્તુ લખેલી છે, બરાબર? એ આટલી દૂર છે, મને નરી આંખે દેખાતી નથી, પણ જેમ જેમ હું નજીક લાવીશ એટલે મને ક્લિયર, હજી ક્લિયર થયું, હજી વધારે ક્લિયર થયું, હજી વધારે ક્લિયર થયું. એમ ક્યાં સુધી શક્ય છે? શું હું આંખની એકદમ બાજુમાં લાવું તો મને ક્લિયર બતાશે ખરું? નહીં. અમુક અંતર સુધી એ વસ્તુ ક્લિયર થતી જાય છે, પછી અમુક અંતર પછી તમે આગળ આવો તો એ વસ્તુ પાછી ધૂંધળી થતી જાય છે. આ પ્રયોગ તમે ઘરે કરજો. બુક તમારી સામે રાખજો, બરાબર, જેમાં ખૂબ જ નાના અક્ષરોએ લખેલું હોય એ બુક તમારી સામે રાખજો. ધીમે 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 તમે આગળ લાવજો એટલે અક્ષર તમને મોટા મોટા થતા દેખાશે, પણ અમુક અંતર તમે વટી જશો, એકદમ તમે આંખની બાજુમાં લઈને આવશો તો એ અક્ષર બહુ મોટા થઈ ગયા હોય એવું તમને નહીં લાગે. એ અક્ષર જે છે એ વધારે ધૂંધળા થશે. એટલે થાય છે એવું કે માની લો કે તમારી પાસે આંખ હોય, આ દાખલા તરીકે આપણે ધારી લઈએ કે આ આંખ, બરાબર છે, નોર્મલ આ થઈ ગઈ આંખ. એટલે થાય છે એવું કે અહીંયા વસ્તુ છે, વસ્તુને ધીમે ધીમે તમે શું કરો છો? નજીક લાવો છો. ધીમે ધીમે તમે નજીક લાવતા તમે એક એવા અંતરે આવો છો જ્યાં તમને વસ્તુ એકદમ ક્લિયર બતાય છે. ક્લિયર અથવા તો વસ્તુ એકદમ મોટી બતાય છે. તો એ બંને વચ્ચેનું જે અંતર છે, આ અંતર, વસ્તુ અને આંખ વચ્ચેનું અંતર,
એને એ લોકોએ નામ આપ્યું છે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન એટલે શું? નરી આંખે તમે કેટલા અંતર સુધી ક્લિયર જોઈ શકો એનું નામ છે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. બીજા કોઈ પણ પ્રકારના લેન્સ વગર નરી આંખે તમે કેટલા અંતર સુધી ક્લિયર જોઈ શકો એ. સામાન્ય મનુષ્ય માટે સામાન્ય વ્યક્તિ માટે આ અંતર 25 સેન્ટીમીટર, આ ખાસ યાદ રાખજો, મળે છે. હા, કોઈ નાની વ્યક્તિ હોય, ઉંમરમાં નાની વ્યક્તિ હોય, કોઈ ઉંમરમાં મોટી વ્યક્તિ હોય, એમાં થોડો ઘણો ફેરફાર 25 માંથી 20 કે 25 માંથી 30 સંભવ છે, પણ એવરેજ આપણે જોઈએ તો 25. ટૂંકમાં ઈ કહેવા એવું માંગે છે કે તમે નરી આંખે 25 સેન્ટીમીટર સુધી, તમારી આંખ અને બુક વચ્ચે 25 સેન્ટીમીટર સુધીનું અંતર હોય તો તમે ક્લિયર જોઈ શકો. એના કરતા તમે આગળ લાવશો તો વસ્તુ જે છે એ તમને ધૂંધળી બતાશે, એના અક્ષર જે છે એ તમને ધૂંધળા બતાશે. એટલે જે લઘુત્તમ અંતર સુધી તમે આંખ વડે વસ્તુને ક્લિયર જોઈ શકો એનું નામ છે. દૂર તો તમે જોઈ જ શકવાનો છો, બરાબર, એમાં બી અંતર આવશે. મેક્સિમમ અંતર આપણે ઇન્ફિનિટી લઈએ છીએ, પણ લઘુત્તમ તમે ક્યાં સુધી જોઈ શકો એનું નામ છે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. હવે એમાં આપણે જોઈએ તો આપણે ખરેખર આકૃતિ જોઈએ છે, એમાં આંખને આ બાજુ લઈ લઈએ, કારણ કે હરેક વખતે આપણે જે કિરણો દોર્યા છે એ ડાબેથી જમણી બાજુના કિરણો દોર્યા છે, બરાબર. સપોઝ આ થઈ ગઈ તમારી આંખ. ઓકે, અત્યારે વસ્તુ પડેલી છે અહીંયા, ચલો અહીંયા વસ્તુ પડેલી છે, બરાબર છે. એટલે બંને વચ્ચેનું અંતર જે છે એ અંતર થઈ જશે d. ઓકે, વસ્તુની જે ઊંચાઈ જે છે એને નામ આપો ho. શું નામ આપો? ho. ઓકે, અને આંખ પાસે આંતરાતો કોણ, આંખ પાસે આંતરાતો કોણ, આને નામ આપો આલ્ફા. એટલે અહીંયા તમે જે સૂત્રમાં આલ્ફા જુઓ છો એ આલ્ફા આ છે. ઓકે, લખવું હોય તો તમે લખી પણ શકો, બરાબર. અહીંયાથી આપણે જો લખવું હોય તો લખી પણ શકાય. શું છે તો કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ ho અને પાસેની બાજુ થશે આટલું અંતર, એ અંતર આપણે ધાર્યું છે d. પણ અહીંયા ખાસ તમે ધ્યાન આપજો, ho એટલે વસ્તુની ઊંચાઈ છે. હવે તમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કોને જોવા માટે કરો? તમારી પાસે બે વસ્તુ હોય, એક કીડી હોય ને એક હાથી હોય, બે માંથી કોને તમે કીડીને જોવી હોય તો કીડીના પગ, હાથીના પગ જોવા છે ને કીડીના પગ જોવા છે, ચાલો. તો માઇક્રોસ્કોપનો ઉપયોગ તમે કોના માટે કરો? કીડીના પગ જોવા માટે કરો, બરાબર છે. તો વસ્તુ જે છે એ ખૂબ જ નાની હોવાની, હજી તો આ તમને દેખાય એટલા માટે મેં મોટી દોરી છે, પણ ખરેખર માની લો કે વસ્તુ હા અવળી એવી જ છે, તો આપણે આ ખૂણો લેવો પડશે, બરાબર છે. તો વસ્તુ નાની હોવાને કારણે એવું પણ થઈ જાય કે tan આલ્ફા જે છે એ નિયર ઇક્વલ ટુ થઈ જાય આલ્ફા. ઓકે, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ho બાય d. ઈ મળી મને આલ્ફાની કિંમત. કોની કિંમત મળી? આલ્ફાની. ખાસ તમે ધ્યાન રાખજો, આલ્ફા એટલે ક્યારે આપણે લઈશું? જ્યારે માત્ર આંખ દ્વારા રચાતો કોણ છે, માત્ર આંખ જે છે એ વસ્તુને જોવે એની માટેનો કોણ, એ તમારો આલ્ફા છે. એટલું નોંધી લો, પછી આપણે માઇક્રોસ્કોપની તારવણી જોઈએ. માઇક્રોસ્કોપની સૂત્રની તારવણી કરીએ, મોટવણીની તારવણી આપણે કરીએ તો એના માટે સૌથી પહેલા આપણી પાસે કોણીય મોટવણીનું સૂત્ર હતું. કોણીય મોટવણીનું સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ બીટા બાય આલ્ફા, આવું કઈક સૂત્ર આપણે ધાર્યું હતું, બરાબર છે. એમાં બીટા શું છે તો કે બીટા એ ફાઇનલ અંતિમ પ્રતિબિંબ દ્વારા આંતરાતો કોણ, અને આલ્ફા શું છે તો કે આલ્ફા નરી આંખે, બરાબર, કોઈ પણ પ્રકારના માઇક્રોસ્કોપ વગર નરી આંખે વસ્તુ દ્વારા રચાતો કોણ. દોરી જ દઈએ. આલ્ફા આપણે લાસ્ટ અબણા જોયું હતું. માની લો કે આ તમારી વસ્તુ, આ વસ્તુ ઊંચાઈ, બરાબર,
અને અહીંયા ક્યાંક તમારી આંખ છે, અહીંયા ક્યાંક આંખ છે, બરાબર. એટલે આ અંતર જે છે એને આપણે નામ આપ્યું હતું ડી, અને સામાન્ય મનુષ્ય માટે એ હશે 25 સેન્ટીમીટર જેટલું. તેને આપણે નામ આપ્યું છે લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. અને અહીંયા જે ખૂણો બન્યો છે આ ખૂણો એનું નામ છે આલ્ફા. અને આપણે એવું સૂત્ર લઈ આવ્યા હતા કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, બરાબર, ખરેખર આવું સૂત્ર હતું, tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે HO ના છેદમાં D. પણ ખૂણો ખૂબ જ નાનો હોવાને કારણે tan આલ્ફા નીકળી જશે. આલ્ફા બરાબર થશે HO/D. ઓકે. હવે તો કે માઇક્રોસ્કોપની તારવણીમાં આપણે જઈએ. માઇક્રોસ્કોપની તારવણી પહેલા આપણે આકૃતિ જે છે એ સમજીએ. આકૃતિની અંદર અહીંયા તમને જે બતાવી છે આ તમારો બહિર્ગોળ લેન્સ, બરાબર. ઓકે. વસ્તુ તમારી અહીંયા છે. વસ્તુને મેં એવી રીતે રાખી છે કે F અને O વચ્ચે જ વસ્તુ હોય. F એટલે મુખ્ય કેન્દ્ર અને O એટલે તમારું ઓપ્ટિકલ સેન્ટર. HO જે તમને બતાવી છે વસ્તુની ઊંચાઈ, સેન્ટર થી અંતર માપવાનું હોય ડાબી બાજુ, એટલે આ અંતર મેં ધાર્યું છે UE. UE એટલે વસ્તુ અંતર. UE મેં એટલા માટે ધાર્યું છે કે આગળ જ્યારે સંયુક્ત માઇક્રોસ્કોપ આવશે ત્યારે મારે એ ધ્યાનમાં લેવાનું થશે એટલા માટે. ઓકે. એટલે UE એ તમારું વસ્તુ અને ઓપ્ટિકલ સેન્ટર વચ્ચેનું અંતર. હવે મેં એવું કહ્યું છે કે આ વસ્તુમાંથી બે કિરણો નીકળે છે. એક જે છે એ અક્ષને સમાંતર અને બીજું જે છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થતું. આપણે એવું ભણ્યા છીએ કે જે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય હોય એઝ ઇટ ઇઝ પસાર થઈ જશે, અને જે અક્ષને સમાંતર હશે એ પાછળ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. પણ આ બંને કિરણો જો મિત્રો એ ક્યારે બી એકબીજા સાથે છેદવાના નથી, એકબીજાને ક્યારે પણ છેદી શકશે નહીં. ઓકે. એટલે મેં શું કર્યું છે કે બંને કિરણો જે છે એને પાછળ મેં લંબાવ્યા છે. પાછળ લંબાવતા મને આ બિંદુ ઉપર એ બંને કિરણો મળે છે, એટલે આ વસ્તુનું પ્રતિબિંબ મને ક્યાંક અહીંયા મળ્યું. ઓકે. HI એ પ્રતિબિંબ ઊંચાઈ અને V જે છે એ પ્રતિબિંબ અંતર. ઓકે. આટલી વસ્તુ ક્લિયર છે. જ્યારે આપણે થિયરી સ્ટાર્ટ કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે અહીંયા ગોઠવણ કંઈક એવી પ્રકારની હોય છે કે આપણને આભાસી, ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ મળે. કેવું મળે? આભાસી, ચત્તુ અને વિવર્ધિત. તમે બિલોરી કાચ તમે લીધો છે, બરાબર. જે બાજુ હોય એ બાજુ જ તમને મળવાનું છે. ઓકે. આભાસી હોય, ચત્તુ હોય અને વિવર્ધિત આપણને મળે છે. એટલે ગોઠવણ આપણી એવી પ્રકારની હોય છે જેથી કરીને આભાસી, ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપણને મળે. હવે આકૃતિ પરથી આપણે એવી રીતે લખી શકાય. હવે મારે જોઈએ છે બીટા, કારણ કે આલ્ફા મારી પાસે છે. હવે મારે જોઈએ છે બીટા, પછી હું મોટવણીના સૂત્રમાં મૂકી દઈશ. જ્યારે બીટા આપણે લીધું ત્યારે બીટામાં આપણે એવું બોલ્યા હતા કે બીટા એ શું છે, તો કે બીટા એ અંતિમ પ્રતિબિંબ દ્વારા આંતરાતો કોણ અથવા તો રચાતો કોણ. ઓકે. તો તમે અહીંયા જુઓ, પ્રતિબિંબ તમારું અહીંયા છે. ઓકે. ખૂણો ક્યાં બનવાનો છે? અહીંયા. ઓકે. ખૂણો ક્યાં બનવાનો છે? અહીંયા. આ ખૂણાને હું નામ આપી દઉં સપોઝ બીટા. ઓકે. તો tan બીટા જો મારે જોતું હશે તો tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ તમે અહીંયા આકૃતિ જો વ્યવસ્થિત જુઓ તો આ ખૂણો જે બન્યો છે આ ત્રિકોણ માટેનો એ પણ બીટા જ છે. તમારે તો tan બીટા ખૂણો જ જોઈએ ને. તેવું જરૂરી નથી કે HI/V લેશો તો જ તમને tan બીટા મળશે. તમે HO/UE લઈ લો તો પણ તમને tan બીટા તો મળવાનું જ છે. તો આપણે tan બીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ HO/UE. તમને પ્રશ્ન થાય
કે સર આ કેવી રીતે, તો અહીંયા છે જ, તમે આખું ત્રિકોણ બનતું હોય, સપોઝ મારા એ આવી રીતના, ઓકે, આવી રીતના કઈક આકૃતિ છે, ઓકે. હવે ખૂણો આ ચર્ચા થાય છે, ઓકે. તમારે પ્રતિબિંબ તમે જુઓ તો કઈક આ રીતના છે. ઇન શોર્ટ આવી આકૃતિ નહીં બને. ઇન શોર્ટ એક વસ્તુ આ રીતના છે, ઓકે. અને અહીંયા તમારી વસ્તુ છે, આવી આકૃતિ છે. આ HI થઈ ગયું, આ HO થઈ ગયું, અને આ ખૂણો જે છે એ બીટા છે, ઓકે. તો હવે તમે બીટા જો tan બીટા લેતા હો તો HO ના છેદમાં આ V પણ લઈ શકો, અથવા તો HO ના છેદમાં UE જે છે એ પણ લઈ શકાય, ઓકે. એટલે મેં લીધું છે HO ના છેદમાં UE. તો ખૂણો ખૂબ જ નાનો હોવાને કારણે, બરાબર, કારણ કે વસ્તુ ઉપરથી જેનું પ્રતિબિંબ બનશે, તો ખૂણો નાનો હોવાને કારણે બીટા ઇઝ ઇક્વલ ટુ HO બાય મ્યુ E આપણે લખી શકાય. જો હજુ તમને આમાં પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું સોલ્યુશન પણ આપણે થઈ શકે. મોટવણીનું સૂત્ર શું છે લેન્સ માટેનું? M ઇઝ ઇક્વલ ટુ V બાય U, અથવા તો HI બાય HO, આવું સૂત્ર થાય છે. HI ને કરતા બનાવો, આ બીજી રીતો, અહીંયાથી તમારે છે આખી બીજી રીત છે બીટા ફાઇન્ડ આઉટ કરવા માટેની. તો HI ને તમે સૂત્ર ન કરતા બનાવો તો HO ઇઝ ઇક્વલ ટુ શું થશે? V બાય U ઇન્ટુ HO થશે, HI ને કરતા બનાવો તો, ઓકે. હવે તમે આકૃતિમાં જો, તો હવે તમે આકૃતિમાં જોશો તો tan બીટા શું? tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે તમે HI લો, HI ને છેદમાં પાસેની બાજુ V, ખરેખર માઇનસ લેવાનું થાય, પણ અત્યારે એની કોઈ ચર્ચા આપણે કરતા નથી, ઓકે. એટલે tan બીટા ઇઝ ઇક્વલ ટુ HI બાય V. અચ્છા, HI ની જગ્યાએ તમે શું ગોતીને લાવ્યા? V બાય U ઇન્ટુ HO, ઓકે. HI ની જગ્યાએ તમે V બાય U ઇન્ટુ HO ગોતીને લાવ્યા, અને ઇન્ટુ આ V છેદમાં આ V, ઓકે. તો V તમારું કેન્સલ. U એટલે શું છે? વસ્તુઅંતર. વસ્તુઅંતર એ તમે લીધું છે UE, ઓકે. અહીંયા તમે આ આકૃતિ માટે શું લીધું છે? UE. એટલે બધી જ જગ્યાએ આવશે UE. એટલે tan બીટા નું સૂત્ર શું મળી ગયું? HO બાય UE, જે આપણે પહેલા એ જ તારવેલું છે, ઓકે. હવે તમે શું કરો કે મોટવણીનું સૂત્ર જે છે એની અંદર કિંમત મૂકો. મોટવણીનું સૂત્ર M ઇઝ ઇક્વલ ટુ બીટા બાય આલ્ફા, ઓકે. M ઇઝ ઇક્વલ ટુ બીટા ની કિંમત તમારી પાસે છે HO બાય મ્યુ E ગુણ્યા આલ્ફાની કિંમત તમારી પાસે છે HO બાય D, એટલે છેદનો છેદ ગયો અંશમાં, એટલે D બાય HO. HO કેન્સલ, એટલે મોટવણી M ઇઝ ઇક્વલ ટુ D બાય મ્યુ E. આ તમારું સાદા માઇક્રોસ્કોપનું મોટવણીનું સૂત્ર છે. સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણી, ઓકે. આટલું તમે જો, પછી આના સ્પેશિયલ કેસની આપણે ચર્ચા કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સાદા માઇક્રોસ્કોપ માટેનું મોટવણીનું સૂત્ર આપણે લઈ આવ્યા, M ઇઝ ઇક્વલ ટુ D બાય મ્યુ E, બરાબર. હવે આપણે જોઈએ છે સાદા માઇક્રોસ્કોપ માટેના ખાસ કિસ્સા. તો ખાસ કિસ્સા માટે પહેલો જો કિસ્સો આપણે લઈએ તો પહેલા કિસ્સામાં મહત્તમ મોટવણી ની આપણે ચર્ચા કરવાની છે. હવે કોણીય મોટવણીનું સૂત્ર આપણી પાસે શું હતું? તો કે કોણીય મોટવણી જેને આપણે નામ આપ્યું હતું M, બરાબર. એનું સૂત્ર આપણી પાસે હતું બીટા બાય આલ્ફા. આપણે કઈક આવું સૂત્ર આપ્યું હતું, કોણીય મોટવણી
m ઇઝ ઇક્વલ ટુ બીટા બાય આલ્ફા. ઓકે, હવે તમે જો આ સૂત્ર ઉપરથી મારે જોઈએ છે મોટવની મહત્તમ, એટલે કે આ વસ્તુ જે છે એને મારે જોઈએ છે મહત્તમ. ઓકે, તો સૂત્ર ઉપરથી ખ્યાલ આવે કે જો તમારે m મહત્તમ જોતું હોય, બરાબર, જો m તમારે મહત્તમ જોતું હોય તો બીટા જે છે, આ બીટા એને મહત્તમ થવું પડે. ઓકે, આ આલ્ફા તો એક એવી રાશિ જે છે, આલ્ફા તો આપણે ફિક્સ છે, આલ્ફા બદલાશે નહીં. ઓકે, હવે આપણો પ્રશ્ન થાય કેમ ના બદલાય? તો તમે આલ્ફાનું સૂત્ર યાદ કરો. આલ્ફા એટલે શું છે? આલ્ફા એટલે તમે ધાર્યું છે HO/D. યાદ કરો, આ તમારી વસ્તુ અહીંયા ક્યાંક આંખ છે તમારી, બરાબર, અને અહીંયાથી તમે રીડિંગ લ્યો છો. આ તમારું HO છે, આ તમારું D હતું, અને અહીંયા ખૂણો ભીનો છે આલ્ફા. એટલે આલ્ફાનું જે સૂત્ર છે એમાં આવે છે HO/D. D એટલે શું છે? લીસ્ટ ડિસ્ટન્સ ઓફ ડિસ્ટિંક્ટ વિઝન. સામાન્ય વ્યક્તિ માટે 25 સેન્ટીમીટર ફિક્સ હોય. 2-5 સેન્ટીમીટર આગુ પાછું થાય એના આરે કઈ ફરક પડતો નથી. અને HO એટલે તો વસ્તુની ઊંચાઈ. તો વસ્તુની ઊંચાઈ થોડી બદલાઈ જાય. તમે વસ્તુને આગળ પાછળ ખસેડશો જેથી કરીને વસ્તુની ઊંચાઈ થોડી બદલાય. વસ્તુની ઊંચાઈ બદલાશે નહીં. ટૂંકમાં આલ્ફા જે છે એ તમારું ફિક્સ છે. જો તમારે m ને મહત્તમ કરવું હોય તો એમને મહત્તમ કરવા માટે તમારી પાસે એક જ ઓપ્શન છે, જે તમારે બીટાને મહત્તમ કરવો પડે. આલ્ફા જે છે એ તો ફિક્સ છે, એને કોઈ પણ રીતે તમે બદલી શકશો નહીં. તો હવે આપણે બદલીએ બીટાને, બરાબર છે. તો બીટાનું સૂત્ર છે, તો બીટાના સૂત્રમાં તમે શું જોયું? તો બીટાનું જે સૂત્ર છે એની અંદર પ્રતિબિંબ ઊંચાઈ તમે લીધી અને એની સામે પ્રતિબિંબ જે અંતર જે છે એ તમે લીધું. હવે એની આપણે ચર્ચા કરીએ. માની લો કે મારે m જે છે એ મહત્તમ જોઈએ છે. શું? m જે છે એ મહત્તમ જોઈએ છે, અને m ને મહત્તમ કરવા માટે મારે શું કરવું પડશે? બીટા જે છે એને મહત્તમ કરવું પડે. હવે તમે ધ્યાન આપો તો બીટા માટેનું સૂત્ર આપણે કંઈક એવું લીધું હતું, બીટા ઇઝ ઇક્વલ ટુ HI/V. બરાબર, ખરેખર બે સૂત્ર આપણે લીધા હતા. HO/D વાળું સૂત્ર પણ આપણે એવું લીધું હતું કે ભાઈ HO/D. ઓકે, સોરી, HO/μE. HO/μE આપણે બે રીતના સૂત્ર તારવણી કરી હતી. ઓકે, હવે જો તમારે બીટા મહત્તમ જોતું હોય તો બીટાની અંદર તમે જુઓ તો આવે છે ઊંચાઈ, પ્રતિબિંબ ઊંચાઈ અને પ્રતિબિંબ અંતર. તો આપણે એવા તારણ ઉપર આવીએ કે બને એટલું આ ઓછું હોવું જોઈએ અને આ બને એટલું વધારે હોવું જોઈએ. HI જે છે એ બને એટલું વધારે હોવું જોઈએ. HI એટલે પ્રતિબિંબ ઊંચાઈ, અને એ તમને વધારે ક્યારે મળશે? તમે ખાસ ધ્યાન આપજો અહીંયા, કારણ કે આ વસ્તુ જે છે એ જ તમને કન્ફ્યુઝન કરવાનું છે આખી થિયરીની અંદર. અત્યારે હું તમારી હારે જે ચર્ચા કરું છું એ પ્રતિબિંબની ચર્ચા કરું છું, વસ્તુની કોઈ પણ ચર્ચા કરતો નથી. વસ્તુ માટે તો ફિક્સ છે આલ્ફા, એની વાત પૂરી થઈ ગઈ. પણ હવે હું તમારી સાથે જે ચર્ચા કરું છું એ બીટાની છે. બીટા ઇઝ ઇક્વલ ટુ HI/V અથવા તો HO/UE. બે સૂત્ર આપણે લીધા હતા, કોઈ પણ ચાલે, બંનેમાં tan બીટા જ બનતો હતો. ઓકે, હવે હું તમને એવું કહું છું કે જો બીટાને મારે મહત્તમ જોતો હોય તો HI/V સૂત્રમાં HI જે છે એ પ્રતિબિંબ ઊંચાઈ છે. પ્રતિબિંબ ઊંચાઈ બને એટલી વધારે હોય તો મને બીટા જે છે એ મહત્તમ મળી શકે. હવે તમે યાદ કરો પહેલા કિસ્સા. માની લો કે તમારી પાસે બિલોરી કાચ છે. આપણે પેલા ઉદાહરણ સમજીએ. તમારી પાસે બિલોરી કાચ છે. ઓકે, માની લો કે તમે વસ્તુને અહીંયા રાખી છે. આ તમારી આંખ છે, તમને ક્લિયર દેખાતું નથી એટલે તમે બિલોરી કાચને વચ્ચે ઘુસાડ્યો. પછી તમે શું કરો છો? બિલોરી કાચને આગળ પાછળ કરો છો. સમજાય છે? બિલોરી કાચને આગળ પાછળ કરતા જે પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબના અક્ષરો જે છે એ નાના મોટા થાય છે. હા કે ના? તમે બિલોરી કાચને આગળ પાછળ કરતા થાય છે શું કે એના અક્ષરો જે છે એ નાના મોટા થાય છે. પછી બિલોરી કાચને તમે એવી રીતે સેટ કરો છો કે જેથી તમને અક્ષરો એકદમ મેક્સિમમ મહત્તમ
તમને લાગે કે નહીં હવે વાંચવા માટે પૂરતા છે, એ જગ્યાએ લાવી અને બિલોરી ખાતે તમે સ્થિર કરો છો. હા કે ના? સેમ વસ્તુ અહીંયા છે. જ્યારે પ્રતિબિંબ તમારે મહત્તમ જોતું હોય તો લેન્સને અહીંયા આગળ પાછળ કરવાની જરૂર નથી, પણ પ્રતિબિંબ તમને મહત્તમ ત્યારે જ મળે કે જ્યારે એ ડી પર હોય. તમે અહીંયા ખાસ ફરીવાર હું તમને કહું છું, ધ્યાન આપજો. જ્યારે નરી આંખની વાત હતી એ વાત હવે છે જ નહીં, એ વાત પૂરી થઈ ગઈ. હવે આપણે જે કોઈ ચર્ચા કરીએ છીએ એ માઇક્રોસ્કોપ વડે જ ચર્ચા કરીએ છીએ. અને પ્રતિબિંબ જો મારે મહત્તમ જોતું હોય તો એ પ્રતિબિંબ ડી ઉપર રચાવવું જોઈએ. ઘણા વિદ્યાર્થી મિત્રો અહીંયા જ કન્ફ્યુઝ થાય છે. એવું લાગે તો આકૃતિ ફરીવાર હું તમને દોરીને બતાવું. આ તમારી અક્ષ, આ લેન્સ, આ વસ્તુ, આ સમાંતર કિરણ, આ ગયું ઓપ્ટિકલ સેન્ટર માંથી જે સમાંતર હશે એ પાછળ એફ માંથી પસાર થશે. ઓપ્ટિકલ સેન્ટર માંથી જે પસાર થાય સીધા પસાર થશે. બંને એકબીજા સાથે ભેગા થવાના નથી, એટલે બંનેને પાછળ તમે કોઈક જગ્યાએ લંબાવો. ચલો પાછળ લંબાવતા માની લો કે બંને અહીંયા ભેગા થયા. ઓકે, તો અહીંયા તમારું પ્રતિબિંબ છે. હવે આ પ્રતિબિંબ વસ્તુને અનુરૂપ અહીંયા એફ હતું, અહીંયા ઓ હતું. વસ્તુને આગળ પાછળ કરતા આ પ્રતિબિંબ પણ આગળ પાછળ થશે. પ્રતિબિંબ તમારું એવી જગ્યાએ લાવવાનું કે જેથી અંતર ડી હોય. શું હોય? અંતર ડી. જો પ્રતિબિંબ ડી અંતર આવી જશે એટલે પ્રતિબિંબ એની ઊંચાઈ કેવી થઈ જશે? મેક્સિમમ. ઓકે, આપણે જે વાત કરતા હતા ડી ની, ઈ નરી આંખ માટેની હતી. કે માની લો કે તમારી પાસે ખાલી આંખ જ હોય, એ ખાલી આંખ જ છે, બીજો કોઈ લેન્સ છે જ નહીં, અને તમારે વસ્તુને ક્લિયર કટ જોવી છે તો વસ્તુને કયા અંતરે રાખવી પડે? ડી. એવી રીતે જો હવે લેન્સ તમે વચ્ચે ઘુસાડ્યો તો હવે પ્રતિબિંબ થઈ જશે. તો એ વસ્તુનું પ્રતિબિંબ જો તમારે ક્લિયર કટ જોવું હોય તો એને તમારે ક્યાં રાખવું પડશે? ડી ઉપર રાખવું પડશે. ઓકે, તો અહીંયા કન્ફ્યુઝ થતા નહીં. એટલે કે પ્રતિબિંબ ક્યાં મહત્તમ જોઈએ ત્યારે જ મળે કે જ્યારે એને તમે ડી ઉપર રાખેલું હોય. તો હવે આપણે શું કરીએ? વસ્તુ બધી ધારીએ. જો ગત થિયરી મુજબ આ તમારો બહિર્ગોળ લેન્સ, અહીંયા ક્યાંક વસ્તુ તમારી હતી. ઓકે, આ અંતરને તમે નામ આપ્યું હતું યુઈ, અને પ્રતિબિંબ સપોઝ અહીંયા મળે છે. ઓકે, તો આ અંતર થઈ ગયું હતું વી. ઓકે, ટૂંકમાં આકૃતિ તમારી પાસે છે જ. એ આકૃતિની મદદથી આપણે હવે શું કરીએ તો કે યુ જે છે વસ્તુ અંતર, એને આપણે યુઈ લઈએ જૂની આકૃતિ મુજબ, પણ માઇનસ. ઓકે, પ્રતિબિંબ અંતર જે છે એ પ્રતિબિંબ અંતર વી, પણ એ પ્રતિબિંબ અંતરને આપણે લઈશું માઇનસ ડી. શું કામ? કારણ કે તમારે મહત્તમ મોટવણી જોઈએ છે. સૂત્ર આપણે લખીએ અરીસાનું, લેન્સનું. 1/f is equal to 1/v minus 1/u. ઓકે, 1/f is equal to v, તો એ થશે 1/-d minus 1/u. તો વસ્તુ મારી પાસે છે માઇનસ ui, આ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ, તો 1/f is equal to 1/ue minus 1/d. ઓકે, આને લઈ લઈએ આ બાજુ, તો 1/f plus 1/d is equal to 1/ue. એક આવું સૂત્ર આપણને મળે. પણ મોટવણીનું સૂત્ર આપણી પાસે શું હતું? મોટવણી, તો મોટવણી m is equal to d by mu e આપણે લઈને આવ્યા હતા. ઓકે, તો કિંમત મૂકીએ તો m is equal to d, અને mu e ની જગ્યાએ શું લખી શકાશે? mu e ની જગ્યાએ તો કે d into bracket
b into bracket 1 upon f plus 1 upon d. અંદર લઈ જતા m is equal to d by f plus d by d. Cancel. m is equal to 1 plus d by f. આ તમારું મોટવણીનું સૂત્ર, પણ ક્યારે? મહત્તમ મોટવણી. એટલે આને એવું લાગે તો નામ આપી દો મેક્સ. m max is equal to 1 plus d by f. ઓકે, યાદ કરો જ્યારે શરૂઆત કરી હતી થિયરીની ત્યારે મેં તમને એવું કીધું હતું કે તમે જે લેન્સ વાપરવાના છો, બહિર્ગોળ લેન્સ, એ બહિર્ગોળ લેન્સ શક્ય એટલો એની કેન્દ્ર લંબાઈ કેવી હોવી જોઈએ? નાની. જેટલી કેન્દ્ર લંબાઈ એની નાની હશે એ પ્રમાણે મેગ્નિફિકેશન તમને મહત્તમ મળશે. જુઓ ને, એક કામ કરીએ, આ 25, ઓકે, આનું સાદરૂપ આપીએ તો f પ્લસ d બાય f. ઓકે, f ને આપણે ધારીએ 5, તો 5 પ્લસ 25 ના છેદમાં 5, એટલે મેક્સ કેટલું મળશે તમને? તો કે 25 ને 5 30, 30 ભાગ્યા 5 એટલે કે 6, તો તમને મળ્યું 6. આ કેસમાં આપણે f ધાર્યું હતું 5, પણ હવે ફરીવાર તમે ગણતરી કરો 10 લઈને, તો મેક્સ આ થઈ જશે 10 પ્લસ 25 ના છેદમાં 10, એટલે આ થઈ ગયું 35, 35 ના છેદમાં 10, એટલે મેક્સ કેટલું મળ્યું? 3.5. તો આના ઉપરથી શું ખ્યાલ આવે કે જેટલી f તમારી નાની હશે, નાની કેન્દ્ર લંબાઈ હશે, એટલું તમને m જે છે એ કેવું મળશે? મોટું. જેટલી કેન્દ્ર લંબાઈ તમારી નાની હશે, જુઓ ને 5 હતું તો 6 મળ્યું, અને 10 મેં કીધું તો 3.5. મેં કેન્દ્ર લંબાઈ વધારી તો મેગ્નિફિકેશન ઘટ્યું. તો જેટલી નાની તમારી કેન્દ્ર લંબાઈ હશે એટલું મેગ્નિફિકેશન તમને મહત્તમ મળશે. ઓકે, આ કેસ લખો. આની પછીનો કેસ હવે પછી આપણે જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે સાદા માઇક્રોસ્કોપની ન્યૂનતમ મોટવણીની ચર્ચા આપણે કરવાની છે. મહત્તમ મોટવણી માટેની ચર્ચા આપણે કરી. ઓકે, તો ફરીવાર સૂત્ર આપણી પાસે કે કોણીય મોટવણીનું એવું હતું, m is equal to બીટા બાય આલ્ફા. એમાં આપણે એવી ચર્ચા કરી હતી કે આલ્ફા જે છે એ તો ફિક્સ છે, બરાબર. જે ચેન્જ થવાનું છે, બદલવાનું છે, બીટા બદલવાનું છે. તો અહીંયા પણ કંઈક એવું જ થશે. તમારે જોઈએ છે ન્યૂનતમ મોટવણી, બરાબર, ખૂબ જ નાની. તો ન્યૂનતમ મોટવણી માટે, જે મહત્તમ માટે આપણે એવું કર્યું હતું કે વસ્તુનું પ્રતિબિંબ જે છે એ d ઉપર પડવું જોઈએ. તો અહીંયા તમે એવું બોલી શકશો કે તમારી વસ્તુનું પ્રતિબિંબ જે છે એ પ્રતિબિંબ જો અનંત અંતરે રચાય, પ્રતિબિંબ જો તમારું ઇન્ફિનિટી અનંત અંતરે રચાય તો તમારો બીટા નાનો થઈ શકે, કારણ કે બીટાનું સૂત્ર b is equal to બીટા hi by v. ઓકે, બીટાને જો તમારે નાનો કરવો હોય, બરાબર, તો આને ખૂબ જ મોટો કરવું પડે, બાકી બીટા તમારું થઈ જશે ન્યૂનતમ. એટલે બીટાની કિંમત માટે પ્રતિબિંબ જે છે એ અનંત અંતરે રચાવવું જોઈએ. જો પ્રતિબિંબ તમારું અનંત અંતરે હોય, અને એક વસ્તુ એવી પણ છે, ક્યારેક પરીક્ષાની અંદર એ લોકો એવી બી ચર્ચા કરે છે કે મેક્સિમમ મોટવણી માટે આંખને તમારે ખેંચવી પડે, બરાબર. નોર્મલ આંખ વડે તમે મેક્સિમમ મોટવણી ન જોઈ શકો. બિલોરી કાચની મદદથી તમે જુઓ છો તો જ્યારે પ્રતિબિંબ તમારું ડી અંતરે આવે છે ત્યારે આંખ તમારી ખેંચાતી હોય, ઓકે. પણ કોઈક દૂરના અંતરે કોઈ એક વસ્તુ છે, બરાબર. માની લો કે રોડ ઉપરથી કોઈ જઈ રહ્યું છે, કોણ છે એની આપણે ચિંતા કરવાની જરૂર નથી, જઈ રહ્યું છે, તો આપણે ખાલી એને જોઈએ છે તો નોર્મલ ખાલી આમ આંખ ફેરવીને આપણે એને જોઈ શકીએ છીએ, બરાબર. તો ન્યૂનતમ મોટવણી એટલે રિલેક્સ્ડ આઈસ. ઘણીવાર એવું પણ કોઈ પણ જગ્યાએ પૂછે છે, રિલેક્સ્ડ આઈસ, ઓકે. તો પ્રતિબિંબ જે છે એ તમારું અનંત અંતરે, ઓકે. એટલે વસ્તુ જે છે, વસ્તુ અંતર એ તમારું થઈ જશે અનંત. તો એની માટેની આપણે ચર્ચા કરીએ તો u is equal to minus ue અને v is equal to infinity, ઓકે. હવે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો 1/f is equal to 1/v
માઇનસ 1/u સૂત્ર છે. 1/f is equal to minus 1/infinity minus 1/ minus v minus minus થઈ ગયું પ્લસ 1/infinity એટલે થઈ ગયું 0 એટલે 1/f is equal to 1/mu e mu otherwise ue. ઓકે, મોટવણીનું સૂત્ર આપણી પાસે છે. શું? મોટવણી m is equal to d by mu e. તો 1/mu ની જગ્યાએ શું લખી શકો? f. તો m is equal to d by f. આ ક્યારે શક્ય છે? ન્યૂનતમ મોટવણી. ન્યૂનતમ મોટવણી અથવા ઘણીવાર એ લોકો એવું લખે છે રિલેક્સ્ડ આઈસ. મુક્ત આંખ વડે, નોર્મલ આંખ વડે તમે જોઈ શકો કે જો ને f ની કિંમત જેટલી વધારે હશે એટલું m તમને કેવું મળશે? ઓછું. f ની કિંમત જેટલી વધારે હશે m નું કિંમત તમને કેવી મળશે? ઓછું. ટૂંકમાં મેક્સિમમ મોટવણી માટે કંઈક 1 + d + f 1 + d / f અને ન્યૂનતમ મોટવણી અને મિનિમમ પણ લખી શકાય તો એની માટે d / f. તો કંઈક આપણે આવી રીતે લખી શકાય. માઇક્રોસ્કોપ માટે, સાદા માઇક્રોસ્કોપ માટે, સાદા માઇક્રોસ્કોપ તમે કંઈક આવી રીતે લખી શકો. મિનિમમ તમારી પાસે છે d / f. તો d / f લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોટવણી અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 + d / f. ઓકે, સામાન્ય રીતે તમને મોટવણી જે મળે છે એ મોટવણી જો તમે આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે જો તો 8 થી 9 ગણી મોટવણી શક્ય છે. આ સૂત્રોની મદદ સાદા માઇક્રોસ્કોપ વડે મોટવણી જે છે ટેક્સ્ટ બુક પ્રમાણે જો જોઈએ તો 8 થી 9, કોક રેફરન્સ બુકમાં એને 4 થી 5 ગણી મોટવણી આપી છે, પણ આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે વાત કરીએ તો 8 થી 9 ગણી તમને મોટવણી મળી શકે છે. એનાથી માની લો કે મારે 100 ગણી મોટવણી જોતી હોય, વસ્તુનું 100 ગણું પ્રતિબિંબ મોટું જોતું હોય તો એ શક્ય નથી. એના માટે સંયુક્ત માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરવાનો થશે. તેના માટે સંયુક્ત માઇક્રોસ્કોપ છે. સાદા માઇક્રોસ્કોપની મદદથી મેક્સિમમ આપણે અહીંયા સુધી જઈ શકીએ, એનાથી આગળ સંભવ નથી. પણ હજી વધારે મોટવણી જોતી હોય તો આપણે સંયુક્ત માઇક્રોસ્કોપને આપણે લેવું પડે. ઓકે, જોઈ લો.